જો મિત્રો ભૂંગળા બટેટા બનાવવાના છે તો ભૂંગળા પહેલાં તળી લઈ, પછી આના લોહીયામાં બટેટી વઘારાઈ જાય. બટેટી બફાઈ ગઈ છે આપણી. ભૂંગળા બટેટાનો પ્રોગ્રામ છે, કોને કોને ભાવે છે કોમેન્ટમાં કહેજો. અહીંયા ઝીણી ભૂંગળી તો ન મળી, મીડિયમ આવડા મારી જેવડા છે ભૂંગળા. જો બટેટા ભૂંગળાની ભૂંગળી ઝીણી એવી આવે, થોડીક મીડિયમ, પણ એવડી ન મળે. એટલે પછી જે હતી હાજરી હજુર આપણે ગોતવી લેવાનું હોય. આમ તેમ ગોતવા ક્યાં જાવ. ચાલો તો બ્લોકમાં આગળ બનાવી રહેજો. હેલો મિત્રો, જે લોહીમાં આપણે તેલમાં ભૂંગળા તળ્યા હતા એ જ તેલમાં પાછું એ લોહીમાં જો તેલ મૂકી દીધું છે. લસણ, મરચું અને આદું ત્રણેય મિક્સ પીસી નાખ્યું છે. પેલા એ તેલમાં નાખીને એકદમ ધીમા તાપે સાતળવા દેવું. તમે કઈ રીતે બનાવો છો કોમેન્ટમાં કહેજો. અને આપણે તૈયાર કરેલું છે જુઓ, મરચું, હળદર, જીરું, હિંગ બધી વસ્તુ મિક્સ કરીને પાણી નાખી દીધું છે. પછી આ નાખશું આપણે, લસણ સતળાઈ જાય ને એટલે તેલમાં નાખી દેવું, એટલે મસાલા બળે નહીં. એકદમ ધીમા ગેસે સાતળીને તો લસણની સ્મેલ હોય ને એ વહી જાય અને મસ્ત સુગંધ આવે. છોકરાઓને એમ થાય કે લસણ છે એટલે ઓછું ખાય, એટલે આવી રીતે સાતળીને તો લસણની આમ સ્માઈલ વહી જાય અને લસણ બધું પાકી જાય. જવો તેલમાં તમે લસણિયા બટેટામાં શું નાખો છો કોમેન્ટમાં કહેજો. અમે તો જો આવી રીતે બનાવીએ છીએ. હું તો દર વખત આવા જ બનાવું. તેજસ્વી કોઈ પણ મસાલા નથી નાખવા દેતી મને, નોર્મલ જ બનાવીએ છીએ દર વખતે આવા. આપણું લસણ સતળાઈ ગયું છે. હવે આપણે મિક્સ કર્યો તો મસાલો બધો સૂકા મસાલા એ નાખી દઈએ. ઓલું કોરું એનું નાખીને તો મસાલા બળી જાય અને આ કલર એ આવી જાય ને મસાલા બધા પાકી જાય. હવે આ ગ્રેવી પાકવા દઈએ થોડી વાર મસાલા બધા. મિત્રો આપણે એ મસાલા બધા પાકી ગયા છે. થોડાક ધાણા નાખી દઈએ, સુગંધ આવે સારી મસાલા સાથે પાકી. નિમક પણ આપણે નાખી દીધું છે મિત્રો. હવે આપણે બટેટી નાખી દઈએ. આપણે કોઈ પણ જાતના બહારના મસાલા નથી નાખતામાં. આપણે આવી જ રીતે બનાવીએ છીએ. અમારી તેજસ્વીને બહારના મસાલાવાળી કઈ વસ્તુ ભાવતી નથી. એકદમ તીખા તમતમતા છે. જુઓ મિત્રો, તમને તીખું ભાવે કે મોડું ભાવે કોમેન્ટમાં કહેજો. જો એકદમ લાલ ટટેકાદાર ભૂંગળા બટેટા આપણા બન્યા છે. જો અને તીખાશ હોય ને તો જ આવી વસ્તુ ભાવે, નકર ન ભાવે છે ને. બાકી લાલ ટટેકાદાર. જો હવે આપણે લીંબુ નાખી દઈએ એક ફાડું. ધાણા નાખી દઈએ થોડાક. પછી વળી પાછું હલાઈ નાખી થોડીક. હવે એકદમ તીખા તમતમતા આપણા બટેટા ભૂંગળા તૈયાર થઈ ગયા છે. ધાણા હજી પણ થોડાક નાખી દઈએ તો મજા આવે ખાવાની. આપણા બટેટા ભૂંગળા તૈયાર છે. બટેટી વઘારી નાખી આવી રીતે. કોણ કોણ આવી રીતે બનાવે છે કોમેન્ટમાં કહેજો. ચાલો બ્લોકમાં આગળ બનાવી રહેજો. હાલો મિત્રો, જો આપણા ભૂંગળા બટેટા રેડી થઈ ગયા છે. બટેટા જોઈને કોને મોઢામાં પાણી આવે છે કોમેન્ટમાં કહેજો. તમે કઈ રીતે બનાવો છો. એકદમ તીખા તમતમતા છે. અમારે ફેવરિટ છે તેજસ્વી બેનને ભૂંગળા બટેટા. જો એકદમ તીખા તમતમતા છે ને. અમે જ્યાં સુધી ભૂંગળા બટેટા ખાઈએ ત્યાં સુધી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો બાય, જય દ્વારકાધીશ.